બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધની સ્થિતિને લઈને મળી રહ્યા છે મોટા સમાચાર। વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યાની આવી રહી છે ખબર। હેલિકોપ્ટર દ્વારા શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યાની ચાલી રહી છે ચર્ચા। શેખ હસીના આશરો લેવા માટે ભારત પણ આવી શકે છે, શક્યતાઓ આ વ્યક્ત થઈ રહી છે। બાંગ્લાદેશમાં હાલમાં ભારે હિંસાનું વાતાવરણ છે। શેખ હસીનાના રાજીનામાને લઈ ने थई छे हिंसा। बांग्लादेशनी कमान हालमां आर्मीने सौंपाय तेवी शक्यता। तो जे प्रकारनी अत्यारे जानकारी मળી રહી છે બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધની સ્થિતિને લઈને મોટા સમાચાર છે કે વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યાની આવી રહી છે ખબર। વિગતો એવી મળી રહી છે કે હેલિકોપ્ટર દ્વારા શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યાની ચર્ચા છે અને તે આશરો લેવા માટે ભારત પણ આવે તેવી શક્યતા છે। બાંગ્લાદેશમાં એક તરફ ભારે હિંસાનું વાતાવરણ અને તેની વચ્ચે શેખ હસીનાના રાજીનામાને લઈને હિંસા થઈ છે। બાંગ્લાદેશની કમાન આર્મીને સौंपाય તેવી શક્યતાઓ પણ અત્યારે આ તબક્કે વ્યક્ત થઈ રહી છે। તો મહત્વપૂર્ણ જાણકારી પડોશી દેશ બાંગ્લાદેશથી સામે આવી રહી છે કે જ્યાંના વડાપ્રધાન ભારત પાસે રાજકીય આશરો માંગી શકે છે। ગૃહયુદ્ધની સ્થિતિની વચ્ચે બાંગ્લાદેશથી આ મોટા સમાચાર મળી રહ્યા છે કે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે। હેલિકોપ્ટર દ્વારા તેઓ ત્યાંથી દેશ છોડી રવાના થયા હોવાની વિગતો અત્યારે સતત તેની ચર્ચાઓ ચાલી રહી છે। આપને કહી દઈએ કે બાંગ્લાદેશની કમાન આર્મીને સોંપવામાં આવી શકે છે કારણ કે જે પ્રકારે હિંસા ફાટી નીકળી છે એ પરિસ્થિતિને જોતા બાંગ્લાદેશમાં આર્મી આ તમામ જે ગતિવિધિઓ થઈ રહી છે તેને કંટ્રોલમાં લાવે તેના માટે તેને કમાન સોંપવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે। જોવે રહેશે કે બાંગ્લાદેશમાં આગામી શું હિલચાલ થાય છે, પરંતુ એક તરફ તમે જુઓ વિરોધના દ્રશ્યો છે અને બીજી તરફ એવી ચર્ચાઓ કે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું છે। શું ખરેખર એ વાતમાં તથ્ય છે? શું ખરેખર હેલિકોપ્ટર દ્વારા તેઓ ત્યાંથી રવાના થઈ ગયા છે? તો પછી બીજો પ્રશ્ન એ થાય છે કે શેખ હસીનાને આખરે તે કયા દેશ પાસે આશરો માંગશે? એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ભારત માં તેઓ આશરો લઈ શકે છે। આપણી સાથે સંરક્ષણ બાબતોના નિષ્ણાત કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। કેપ્ટન, જે પ્રકારની સ્થિતિ બાંગ્લાદેશમાં અત્યારે સર્જાય છે, આપનું આંકલન શું કહે છે? શું ઇશારો કરે છે? નમસ્તે વિધિ। અત્યારે જે કંઈ પણ સ્થિતિ ત્યાં ઉદ્ભવી રહી છે તે એકદમ વોલેટાઇલ, ક્ષણ દર ક્ષણ બદલતી સ્થિતિ, હિંસક સ્થિતિ અને ચોક્કસપણે રાજકીય અસ્થિરતા તો ખરી જ, પણ ફરી પાછું એ અંધારા યુગમાં બાંગ્લાદેશ ધકેલાઈ રહ્યું હોય કે જ્યાં લોકો દ્વારા કોઈ પણ આંદોલન થાય, સત્તા પલટાઓ થાય, રાજકીય હત્યાઓ થાય અને સૈન્યનો રોલ આમાં વધારે આવે। જસ્ટ ખાલી એક વાત બીજી ઉમેરી દઉં કે ક્યાંક ને ક્યાંક ઇતિહાસનું પણ પુનરાવર્તન થતું હોય તેવી સ્થિતિ છે। એ સમયનું પૂર્વ પાકિસ્તાન કહેવાતું બાંગ્લાદેશ, આ જ શેખ હસીના જે આજે અહીંથી જઈ રહ્યા છે, ભાગે છે, એમના પિતાજી મુજીબુર રહેમાન કે જે ફાઉન્ડર ઓફ બાંગ્લાદેશ, એમણે પણ આ જ પ્રકારનું મુક્તિ વાહિની અને પછી કેટલાય બધા આવા બાંગ્લાદેશી ભાષા, એ ભાષાના બાંગ્લા ભાષાના આધારે આ આખો અને પશ્ચિમ પાકિસ્તાન સામે વિગ્રહ કર્યો હતો અને એમાંથી એક નવા રાષ્ટ્રનું ઉદ્ભવ 1971માં થાય અને 1971 થી આજે 2024 આપણે ઉભા છીએ। ફરી પાછી એ સ્થિતિ આવી જ રીતે સ્થાપિત સત્તા સરકારની વિરુદ્ધનો લોકોનો વિગ્રહ અને આ સ્થિતિમાં આપણે ફરી પાછા પોતાની જાતને જોઈ રહ્યા છે, બાંગ્લાદેશીઓ અને દેશ પણ। જયદેવભાઈ, શું રાજકીય અસ્થિરતા કઈ દિશામાં બાંગ્લાદેશને દોરી જશે એ સમજવું છે? કારણ કે તમે કહું કે અહીં ઇતિહાસનું પુનરાવર્તન થતું પણ દેખાઈ રહ્યું છે, તો પછી વોટ નેક્સ્ટ? બાંગ્લાદેશને ક્યાં જોઈ શકાય હવે? કદાચ વાત એવી આવી છે, દર ક્ષણે સ્થિતિઓ બદલે છે, પણ વાત એવી આવી છે કે ત્યાંના આર્મી ચીફ છે એ પણ રાષ્ટ્રને નામ સંબોધન કરવાના છે। આ રીતે કોઈ પણ દેશોમાં જયારે સત્તા પલટા થતા હોય છે અને આર્મી ચીફ રાષ્ટ્રને નામ સંબોધન કરે એટલે માર્શલ લો, લશ્કરી કાનૂન અને સૈન્ય બધી સત્તા પોતાના હાથમાં લેતું હોય છે। એ થવાની સંભાવનાઓ ચોક્કસ, પણ જો એ થશે તો ત્યાંના યુવાનો, ખાસ કરીને વિદ્યાર્થીઓ જે નોકરી વાંચકો છે, એમનામાં જે અસંતોષ છે એનો વધારો થશે। જુલાઈ મહિનાથી અત્યાર સુધી 30 જેટલા મૃત્યુ થયા છે, એમાંથી 15 થી 20 તો પોલીસ કર્મીઓ પણ છે।
એટલે જો આર્મી સત્તા પોતે હાથમાં લે છે એ પહેલી સંભાવના છે. જો એ થાય તો એનાથી પણ દમનચક્ર વધારે થશે, હિંસા ઓછી થશે એ માનવાને કારણ નથી. અને માર્શલ લો એટલે કે લશ્કરી કાનૂન લાગુ થશે એ માની શકાય. ઓકે. અને કેપ્ટન જયદીપભાઈ, જો ભારતને લઈને આપણે વાત કરીએ તો ભારતનો રોલ શું રહેશે? જો એક તરફ એવી ચર્ચા છે કે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યું હોઈ શકે, ભારત પાસે આશરો લઈ શકે છે, ભારતનો રોલ તમે શું જોઈ રહ્યા છો આ સંપૂર્ણ પરિસ્થિતિમાં? બાંગ્લાદેશના ઉદ્ભવથી જ ભારત જ એનું જનક રહ્યું છે. ભારતના કારણે જ બાંગ્લાદેશ આજે અસ્તિત્વમાં છે. પણ ત્યારથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો સંપૂર્ણ સારા હોય તેવું રહ્યા નથી. ક્યારેક એમણે આપણા BSFના જવાનોની માત્ર હત્યા કરી હોય એમ નહીં, કોઈ મરેલા પશુને લાકડી પર બાંધીને લઈ જતા હોય તેવું પણ બાંગ્લાદેશે કર્યું છે. ત્યાં બહુ બધી નદીઓ છે, એટલે નાના મોટા નદીની આસપાસના ટાપુ, નાની મોટી માર્શી લેન્ડ, દલદલવાળો વિસ્તાર, એ જમીનોની પણ આપલે, અમુક સ્ક્વેર કિલોમીટરોની આપલે પણ આપણા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થઈ છે. અને આ બધું બહુ મીઠું રહ્યું છે તેવું નથી. પણ અત્યારનો જે ભારતનો રોલ છે, વૈશ્વિક શાંતિ સ્થાપી શકે, તેમાં તેનો ઓપિનિયન મૂકી શકે એવો જે ભારતનો રોલ છે, તેમાં તાત્કાલિકપણાનો રોલ તો એ જ હશે કે આપણે પ્રથમ કામ કરીએ કે ત્યાંની જનતાની જે હિંસા અને બધું થઈ રહ્યું છે તેને રોકવાનો પ્રયત્ન કરીએ, અને બનતા પ્રયત્ન કરીએ કે વહેલામાં વહેલી તકે ત્યાં લોકશાહીનું ફરી પાછું that takes place, democracy comes into power. ઓકે. આભાર જયદીપભાઈ, મારી સાથે જોડાવા બદલ. સંરક્ષણ નિષ્ણાત જયદેવ જોશી તેઓ સ્પષ્ટપણે બાંગ્લાદેશની સ્થિતિ પર વાત કરી રહ્યા છે. આપણે કહી દઈએ કે 1971માં પાકિસ્તાનથી દેશની આઝાદી